વાપીમાં ફરિયાદી કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જ કંપનીનું લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી દેવાની હકીકત બહાર આવતા જ ચકચાર મચી ગઈ છે। રૂપિયા 63.45 લાખનું શ્રદ્ધા કન્સ્ટ્રક્શન સાથે ઠગાઈ કરનાર આરોપી સીએની ધરપકડ કરી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આગામી તપાસમાં આ ઠગ સીએએ આચરેલ અનેક કારનામાઓ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે। વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સ્મિત દિનેશભાઈ પટેલ જે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન વ્યવસાય કરે છે એમણે ફરિયાદ પોતાના સીએ વિરુદ્ધ લખાવેલી છે। એ ફરિયાદના કામે આજે વાપી જીઆઈડીસી પોલીસે કાંતિભાઈ કરશનભાઈ પટેલ નામના સીએની ધરપકડ કરેલ છે। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે એમના સીએ એમની સાથે 63,45,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલાની હકીકત લખાવેલ છે। ફરિયાદી જે છે એને જીએસટીના નાણાં ભરવા માટે આ સીએને એના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરેલા અને સીએ ફરિયાદીને વિશ્વાસ આપેલો કે ભાઈ તમારા જીએસટીના નાણાં હું જીએસટીમાં ભરીશ અને એના ચલણ એમને આપી દઈશ। આ વિશ્વાસના આધારે ફરિયાદીએ નાણાં ટ્રાન્સફર કરેલા અને સીએ ખોટા ચલણો બનાવી અને ફરિયાદીને આપેલા। ફરિયાદીને જીએસટી વિભાગમાંથી નોટિસ આવતા ખબર પડેલ કે પોતાના જીએસટીના નાણાં એમના સીએ ભરેલ નથી અને ખોટા ચલણો બનાવી એમને આપેલા છે। જેના આધારે ફરિયાદીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જે ફરિયાદ રજીસ્ટર કરી આરોપીને અટક કરેલ છે અને હાલ આરોપી 3 દિવસના રિમાન્ડ ઉપર છે। એને સીએ થયેલો છે પ્રાથમિક તપાસમાં એ મુંબઈમાંથી 2004માં સીએ થયેલોનું જણાવે છે। આગળ શું કાર્યવાહી થશે? આરોપી હાલ રિમાન્ડ ઉપર છે। આરોપીએ આ પ્રકારની છેતરપિંડી કેટલા લોકો સાથે કરેલી છે, કેવી રીતે કરેલી છે, આરોપીએ જે પૈસા મેળવ્યા છે એ પૈસાનો શું ઉપયોગ કરેલ છે, જે બાબતની તપાસ જીઆઈડીસી પોલીસ સ્ટેશન કરી રહી છે।